જય શ્રી રામ। આજે મહાશિવરાત્રિ છે। હવામાન બહુ સારું રહ્યું મહાશિવરાત્રિમાં। સવારમાં આમથી વા તો નિશાળનો ઈશાન ખૂણાનો અત્યારે ઝાકળી પવન થઈ ગયો દરિયાદી બાજુથી, અને ઝાકળી પવન ભેજ હારા આવ્યા એટલે મહાશિવરાત્રિમાં પૃથ્વી વચ્ચોવચ્ચ આવી જાય ફરીને, ન જાય ઉત્તર બાજુ કે ન જાય દક્ષિણ બાજુ। પૃથ્વી હવે એના કંટ્રોલમાં ઊભી રહે, એટલે આવું મહિનો દોઢ મહિનો સુધી એના કંટ્રોલમાં રહે। ન જાય ઉત્તર બાજુ કે ન જાય દક્ષિણ બાજુ। એક બાજુ વર્ષા ઋતુ, એક બાજુ ઉનાળો। સ્થિર થઈ ગઈ પૃથ્વી, અને હવે તડકા તાપમાન પડે, ટાઢે પડે થોડા જાજી રાત્રિમાં। સાલ પૃથ્વીમાં અને ચંદ્રમાં ગુરુત્વાકર્ષણ બળ સારું થયું। મેં માગશીર મહિનામાં વિડીયો ઉતાર્યો હતો, એમાં તે ગુરુત્વાકર્ષણ બળ વિડીયો મૂકેલો જ છે મેં। બહુ સારો બીજ છે માગશીર મહિનાની। એમાં આડા કસ કાતરા છે લીસોટા, એટલે વૃષ્ટિઓણી એવી જ થવાની છે। બહુ સારું વાતાવરણ રહેવાનું છે। એ ગુરુત્વાકર્ષણ બળ તે દીએ છું, એટલે વૃષ્ટિ બહુ સારી થાય અને વરસ સારું થાય, ભાગ્યા મેં થાય। અને ઘાવર રેત વળી ગઈ છે, તાપમાન એ પડશે અને ભેજે આવશે, એટલે મોડાતમાં હવા બહુ આવી જાય। હવેથી અતિશય હવા જ રહેવાનો છે, કારણ કે પોરની જેમ આમ બધું ગુરુત્વાકર્ષણ બળમાં ફેર છે। ચંદ્ર જે ગુરુત્વાકર્ષણ બળ કર્યું, અમાસ એને પૂનમે કરે છે। અમાસ ને પૂનમમાં ગુરુત્વાકર્ષણ બળ કરે, એને હિસાબે જ આ કસ અને કાતરાઓ થાય છે। ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે, અને એ એક ધારું પૃથ્વી અને ચંદ્રનું ખેંચાણ થાય, એટલે જળ ને વાયુ ચંદ્રના હાથમાં આવે। પૃથ્વી 12 મહિનામાં એક આંટો ફરે છે, પછી જે ગુરુત્વાકર્ષણ બળ થયું છે, એ જે વસ્તુ તમે લઈ લીધી છે એ ન્યા જ પડી રહી છે। પૃથ્વી ફરતી જ છે, વર્ષમાં એક આંટો ફરે છે, દિવસમાં એક આંટો ફરે છે, એનું એ રીતની જ થિયરી છે। એટલે જે ગુરુત્વાકર્ષણ બળ થયું છે, ત્યાંથી પૃથ્વી બીજી વાર આંટો વાઢીને જાય, એટલે ત્યાંથી થોડીક આગળ વહી આવે, એટલે જે કસોટા છે ને એ 2-3 દિવસે બતાવે। ગુરુત્વાકર્ષણ બળ થયા પછી કસોટા પછી જ બતાવે, અને પૃથ્વી જે બાજુ જાતી હોય એ બાજુથી પવન આવે છે। અત્યારે સારી ગોળી પવન આવશે। જો શિયાળામાં ઉત્તર બાજુથી પવન, કારણ કે પૃથ્વીનો વેગ આમ હોય, આપણે જેમ વાહનમાં બેઠા ને હામાં વા થાય એની જેવું છે આ બધું। અને આ કાંઈ નાની હુની વસ્તુ નથી। પૃથ્વી કવડી છે, ચંદ્ર કવડ્યો છે, બેયનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે। ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર કરે, જળ ખેંચે તો પૃથ્વી પાછું લઈ લે। જ્યારે પાછું ક્યારે ન લેવાય, પૃથ્વી આંટો ફરીને નીકળી ગઈ હોય તો જે 195 દિવસે જે પાછી જાય પૃથ્વી, અહીંયા મારે પાકું તો નથી ગણિત આવ્યો છે, 95 થાય કે 82 થાય કે 200 થાય, અમુક 200 કહે છે, પણ એ મારે હજી ગણતરી નથી થઈ હોય। આવતી સાલ ગણતરી થાય, પણ 95 હું ધારું છું, 195 પૃથ્વી પર ત્યાં જાય ને
ગુરુત્વાકર્ષણ બળ શું હોય, ત્યાં ચંદ્ર અને પૃથ્વી બે એક લાઈનમાં આવે, ધીએ થાય, એ નીચે થાય છે, આપણે જોઈ ન શકતા. નીચે થાય છે, ચંદ્ર નીચે લીખે છે, એમાં જળ જ છે. 70% પૃથ્વીની ચારીકોર જળ છે, 30% જ પૃથ્વી છે. એટલે એને ખેંચાણ કરે, એ નાન્યા પીળ્યું રહે. પૃથ્વી તો પાછી હાલતી થાય છે. જેમ તમે ધવાડો કરો, એ નાન્યા પીળ્યો રહે ને તમે વાહનમાં લઈને હાલતા થાઓ તો એ તો ન્યા જ પીળ્યું છે. એની જેમ પવન આમથી આવે ને આમથી આમ ગોટાળે સીડ્યા કરે, અને એને હિસાબે કાતરા બતાવે છે. પછી જ્યારે 195 દિવસે આંટો ફરીને જાય, એ બધું પૃથ્વીની નીચે પડ્યું છે. પૃથ્વી તો વર્ષા ઋતુ આવશે ને ત્યારે પૃથ્વી નીચી બેસે, 23 ડિગ્રી નીચી નમે છે પૃથ્વી. તે ગુરુત્વાકર્ષણ જે બળ કર્યું છે એ ઉપર આવી જાય, અને ભેજ આવ્યા વાતાવરણના, એટલે એની વૃષ્ટિ થાય છે. એ રીતે વૃષ્ટિ થાય છે. કચ્છ અને કાતરા કેમ થાય એ કોઈ કહેતું નથી. કચ્છ અને કાતરા આ રીતે બને છે. વાત સાચી જ છે. કચ્છ કાતરાવાળો બતાવ્યા છે હારામાં, પણ આ થાય છે ગુરુત્વાકર્ષણ બળને કારણે. વાત સાચી છે. કચ્છ ને કાતરા ગઈ સાલ ગુરુત્વાકર્ષણ ચક્રી મારીને થતું, એટલે જે ઊભા લીસોટા થઈ જતા, પણ ત્રાહમાં આમ છે ને આમ છે, અમાસ અને પૂનમ, એટલે એના ઊભા લીસોટા થયા છે. એટલે એ પ્રમાણે વરસાદ થશે, મારું એવું અનુમાન છે.